યાત્રાધામ બેચરાજીમાં ડમ્પિંગ સાઇટની આગથી લોકોનું જીવન જોખમમાં, તંત્રની ઘોર બેદરકારી સામે આક્રોશ. બેચરાજી પવિત્ર યાત્રાધામ બેચરાજીમાં હાલમાં જ નગરપાલિકાના કચરાના ડમ્પિંગ સાઇટ પર લાગેલી વારંવારની આગે સ્થાનિકો માટે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ અને અસહ્ય હાલાકી ઊભી કરી છે. આ ડમ્પિંગ સાઇટ પર અજાણ્યા વ્યક્તિઓ દ્વારા જાણી જોઈને આગ લગાડવામાં આવતી હોવાની ઘટનાઓ સામે આવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આગ અને ઝેરી ધુમાડાથી સ્વાસ્થ્ય પર જોખમ. થોડા દિવસો અગાઉ થયેલી આગની ઘટના બાદ આજે ફરી એકવાર ડમ્પિંગ સાઇટ પર આગ લાગી હતી. આ આગને કારણે નીકળતો ઝેરી અને અસહ્ય ધુમાડો પવનને કારણે રહેણાંક વિસ્તારો તરફ ફેલાઈ રહ્યો છે. લોકોના શ્વાસમાં આ પ્રદૂષિત હવા જવાથી ફેફસા અને શ્વસન તંત્રને લગતા રોગો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે. નાના બાળકો, વડીલો અને બીમાર વ્યક્તિઓ આ ધુમાડાથી સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે. અકસ્માતનું જોખમ અને વાહન ચાલકોની મજબૂરી. આ ડમ્પિંગ સાઇટ હારીજ બેચરાજીને જોડતા મુખ્ય હાઈવે પર આવેલી છે. આગને કારણે સર્જાયેલા ગાઢ ધુમાડાના કારણે રસ્તો સ્પષ્ટ દેખાતો નથી અને જેના કારણે હજારો વાહન ચાલકો અકસ્માતના ડર હેઠળ પસાર થવા મજબૂર બન્યા છે. વિઝિબિલિટી ઓછી હોવાથી હાઈવે પર ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. તંત્રની કામગીરી પર સવાલોના ઘેરા. સ્થાનિકો હવે તંત્રની નિષ્ક્રિયતા સામે લાલઘૂમ થયા છે અને સત્તાધીશોને સવાલો પૂછી રહ્યા છે કે ક્યારે સ્થળાંતર થશે. શું આ ડમ્પિંગ સાઇટને રહેણાંક વિસ્તાર અને હાઈવેથી દૂર સ્થળાંતરિત ન કરી શકાય? નરકાગાર જીવન. શું યાત્રાધામની પ્રજાને આ ઝેરી ધુમાડા વચ્ચે નરકાગાર જીવન જીવવા મજબૂર બનવું પડશે? જીવનની કિંમત. શું સામાન્ય લોકોના જીવનની તંત્ર પાસે કોઈ કિંમત નથી? વારંવાર થતી આવી ઘટનાઓ છતાં તંત્ર શા માટે મૂક પ્રેક્ષક બનીને બેઠું છે? પર્યાવરણ વિભાગની ચુપ્પી. પ્રદૂષણ ફેલાવતી આ ઘટનાઓ છતાં જવાબદાર પર્યાવરણ વિભાગ કેમ મૌન સેવી રહ્યો છે? સ્થાનિકોની માંગ. સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકોએ માંગ કરી છે કે તંત્ર તાત્કાલિક ધોરણે આ ડમ્પિંગ સાઇટ પર કાયમી સુરક્ષા વ્યવસ્થા કરે, આગ લગાડનાર તત્વો સામે કડક કાર્યવાહી કરે અને વહેલી તકે આ ડમ્પિંગ સાઇટને અન્યત્ર ખસેડવામાં આવે. યાત્રાધામની ગરિમા અને લોકોના સ્વાસ્થ્ય સાથે થતી આ રમત હવે અટકવી જોઈએ.